नमस्ते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम वांगण्याचे सुमुखનો સ્પર્શ કરો ઘોટ પર ફરી પાછું ओम नासोर में प्राण नासिकाનો સ્પર્શ કરો ફરી પાછું ओम अक्षोण में चक्षुसासनो स्पर्श करो फरी पाछू ओम कर्णयो में क्षोत्रमस्तु बन्ने काननो स्पर्श करो फरी पाछू ओम उर्वो में ओजो सुबे भुजाओ फरी पाछू ओम बहुहर वाला वस्तु नीचे जंगलेना इंद्रो व्रजस्रवाः स्वस्तेना भूः विश्ववेदाः स्वस्तेन तारक्षो अरिष्टनेमिः स्वस्तिनो ओम शतमिन्नु शरदो अन्ति देवानश्चक्राजरसं तरुणाम पुत्रासु यत्र पितरो भवन्ति मानो आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योतिर्जनार्दन दीपो मे हरतु पापं दीपज्योतिर्नमोस्तुते। તમારા કુંડ પર નીચે નીકળવા પર કાળી મીઠા મૂકી દેવાનું ફૂલ પગે લાગવાનું દીપ દેવતાને ત્યારબાદ ફરીથી પાછું એક ફૂલ લેવાનું અને થોડા ચોખા લેવાના સાથે અહીંયા આગળ પૃથ્વીની પૂજા આવશે ફૂલ અને ચોખા ओम पृथ्वी त्वयाग्रकालोका देवी त्वां विष्णुनान्द्रजा त्वां च धारय मां देवी पवित्रं कुरु चासनं। नीचे जमीन पर पुष्प ने चोखा મૂકી દેવાના બે હાથને જમીન પર અડકાડી દેવાના ओम समुद्र वसने लक्ष्मी पर्वतस्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं તે હાથ જોડી દેવાના પાદસ્પર્શ ક્ષમસ્વ મે આપણે ક્ષમા માંગીએ ધરતી માતાને ડાબી હથેળીમાં ચોખા લઈ લેવાના આપણા યજ્ઞ કર્મના રક્ષાના વિધાન માટે ચાર દિશા અને ચાર ખૂણા ઉપર નવમું આકાશ અને દસમું પાતાળ દસે દિશાઓમાં બકે દાણા ચોખા પધરાવવાના હું બતાવું તે બાજુ ત્યાર પછી જે ચોખા વધે છે એને ડાબા હાથ ઉપર જમણો હાથ ઢાંકીને જમણા ટીચર પર મૂકી રાખવાના ફરી પાછો તમને કહું ત્યારે ડાબાથી જમણા હાથમાં લઈને ચારે તરફ પ્રવાહિત કરી દેવાનું શરૂ કરવાનું પૂર્વથી હવે હું કહું ત્યારે મંત્ર સાથે છે ઉતાવળ ના કરો મંત્ર સાથે પહેલા શરૂ પૂર્વથી ઓમ પૂર્વે રક્ષતુ વારાહ આગ્નેયામ ગરુડધ્વજ દક્ષિણે પદ્મનાભસ્તુ નૈઋત્યામ મધુસૂદન પશ્ચિમે જૈવ ગોવિંદો વાયવ્યામ તુ જનાર્દન उत्तरे श्रीपति रक्षे ऐशान्याहि महेश्वर ऊपर में ऊर्ध्व रक्षतु दातावंति में स्वदो अनंत रक्षतु बाकी બધા ઢાકી દાબા તો જોવાનું ચાલો હવે સકાળે જોવાનું સ્વાહાવીર્ય ચંદ્રાદિત્ય વિવર્ધનમ સિંહિકાગર્ભ સંભૂતમ તમરાહુ પ્રણમામ્યહમ ઓમ રાહવે નમઃ સ્વાહા ओम राहवे नमः स्वाहा ओम राहवे नमः स्वाहा ओम राहवे नमः स्वाहा। ये पीछे तो लोमूत्र पलाश पुष्प संकाशम तारकाग्रह मस्तकम रुद्रम रुद्रात्मकम घोरम तम केतु प्रणमाम्यहम ओम केतवे नमः स्वाहा ओम केतवे नमः स्वाहा ओम केतवे नमः स्वाहा ओम केतवे नमः स्वाहा। फरी पाछा બે હાથ જોડી દેવાના નવગ્રહોને પ્રાર્થના કરીએ તમારા કુંડળીમાં બધાના જે ગ્રહનો દોષ હોય એમાંથી આપણને મુક્તિ આપે ब्रह्मा मुरारे त्रिपुरांधकारी मानुषसि भूमि सूतो बुधस्य गुरुश्च शुक्र शनिराहु केतवः सर्वोर्वः स्वागतसवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् वारुकमेवमन्दनान्मृत्युर्मुक्ष्यमामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेवमन्दनान्मृत्युर्मुक्ष्यमामृतात् 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 स्वाहा लकुलेश भगवान की जय स्वाहा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेवमन्दनान्मृत्युर्मुक्ष्यमामृतात् स्वाहा ओम बधाना पाप बार गए ह्रीं क्लीं चामुण्डायै विच्चे ओम ऐं 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 ह्रीं क्लीं विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा स्वाहा ओम ऐं ह्रीं चामुण्डायै 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 ઉપસ્થિત શૈલેષભાઈ મહેતા ધારાસભ્યશ્રીનું સ્વાગત કરશે સંસ્થા વતી અને સાથે સાથે જયેશભાઈ પટેલ જે અમારા ટ્રસ્ટના ટ્રસ્ટી છે મામલીથી એમને પણ વિનંતી કરીશ તેઓ પણ સાથે આવે અને શૈલેષભાઈનું સૌથી પહેલાં સ્વાગત કરે સમય ખૂબ ઓછો છે આપણે ઝડપથી કાર્ય કરીશું બધા તાળીઓથી અભિવાદન કરશો ખૂબ સરસ અને જયેશભાઈને વિનંતી કરીશ તેઓ સાર ઉઠાડીને શ્રી શૈલેષભાઈનું સ્વાગત કરશે શશિકાંતભાઈ શ્રીનું સ્વાગત દિલીપભાઈ કાતરિયા જે વડોદરાથી આવેલા છે ટ્રસ્ટીને વિનંતી કરી તેઓ ઉપસ્થિત થાય અને શશિકાંતભાઈનું જેઓ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ છે તેમનું સ્વાગત કરશે સાથે સાથે ડોક્ટર વસંતભાઈને પણ વિનંતી કરીશ તેઓ પણ ઉપસ્થિત થાય અને તેમનું સ્વાગત કરે સારું કરી થોડી દિલીપભાઈ ખૂબ સરસ વસંતભાઈને વિનંતી કરીશ તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થાય ત્યાર પછી હિતેશભાઈ પટેલ જે સરપંચ છે ગાયકવાડના તેમનું સ્વાગત દેવેન્દ્રસિંહ ચાવડા જે हमारा प्रश्न छोटा देव प्रश्न ट्रस्टी से विनती कर उपस्थित थाय साथे साथे
રવિન્દ્ર ગોસાઈ જે મુંબઈથી પત્ર પધાર્યા છે યજ્ઞમાં, તેમને પણ વિનંતી કરીશ તેઓ પણ ઉપસ્થિત થઈને શ્રી હિતેશભાઈ પટેલનું સ્વાગત કરશે. ત્યારબાદ ઉતાવળ છે કે દિનેશભાઈ પટેલ જેઓ તાલુકા ભાજપ પ્રમુખ છે તેમને ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરવા માટે હસનભાઈ આપણે સાલ કરવાનું છે. હસનભાઈ आपा देखो आपा जोड़िए આમ ફરી જાઓ. ઓકે હિતેશભાઈ સ્વાગત કર્યા બાદ દિનેશભાઈ પટેલ જે તાલુકા ભાજપ પ્રમુખ છે અત્યારે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત. સાગરજી શર્મા જેઓ બિહારથી આવ્યા છે અને શક્તિસિંહ ઝાલા જેઓ મોટી જગ્યાએ ઉપસ્થિત થાય તેમને વિનંતી કરીશ કે અમને અત્યારે મંચ ઉપર ઉપસ્થિત થાય અને મહાનુભાવોનું સ્વાગત. એક વ્યક્તિ પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને બીજા વ્યક્તિ સારું કરશે. ત્યાર પછી શ્યામસિંહ ચુંડાવર અને મહિપાલસિંહ ભોલે જેઓ હાલમાં વાલિયા ભરૂચના એટલે વિનંતી કરી સેવા ઉપસ્થિત છે ઝડપથી. એમણે યુવા કમિશનના અધ્યક્ષ વડોદરા છે એટલે ડુંગરસિંહ રાઠોડ જે અત્યારે ઉપસ્થિત થયા છે આપણા કાર્યક્રમમાં, તેમનું સ્વાગત કરશે. તાલીઓ બધા સારા ચાલવા ડુંગરસિંહ રાઠોડ શ્રીનું સ્વાગત. શ્યામસિંહ મુંડાવત લખોલી સંસ્થાના સુરતના ટ્રસ્ટી શ્રી શ્યામસિંહ મુંડાવત આવશે અને સાથે સાથે મહિપાલસિંહ ગોહિલ જે આરએફઓ છે વાલિયા ભરૂચ એમને વિનંતી કરીશ તેઓ આવીને એમનું પુષ્પગુચ્છ અને સાર ઉડાડીને સ્વાગત કરશે. ખૂબ સરસ. હવે હું શ્રી શૈલેષભાઈને વિનંતી કરીશ તેઓ પ્રધાનમંત્રી બધાને ઉદ્બોધન કરશે. ઓમ જય ભગવાન. જય ભગવાન. સ્વામીજીના ચરણોમાં વંદન કરીને આજે અહીંયા પંચકુંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે મારી સાથે જે ઉપસ્થિત છે અમારા મિત્ર અને પ્રદેશ વાયના સત્યા સચિવાલય તાલુકા ભાજપના પ્રમુખ દિનેશભાઈ, કાયાવર ગામના સરપંચ હિતેશભાઈ, રાજસ્થાનથી આવેલા મંડળના સભ્યો અને અહીંયા જે લોકો યજ્ઞમાં ભાગ લીધો એ તમામ ભાગ્યશાળી. ખરેખર ગ્રામથી માણસોએ ધાર્મિક કામો વખતે કોઈ પ્રવચન કરવાના નથી. બ્રાહ્મણ છું એટલે યજ્ઞ કરવાનું અને કરાવવાનું બંને ખૂબ મહત્વના કામ જે યજ્ઞ કરે છે એને પણ પુણ્ય મળે છે, જે કરાવે છે બ્રાહ્મણો એને પણ વધુ પુણ્ય મળતું. એટલું ધાર્મિક રીતે નહીં પણ પર્યાવરણની રીતે પણ આ યજ્ઞનું મહત્વ છે. આનાથી આપણું પર્યાવરણ પણ શુદ્ધ થાય. એટલે સ્વામીજીએ મને કીધું કે 108 જગ્યાએ
પંચકુંડી યજ્ઞ કરવાના હતા. હું એમને ખરેખર અભિનંદન આપું કે આના દ્વારા આપણી સનાતન સંસ્કૃતિનો, હિન્દુ સંસ્કૃતિનો અને આપણી ધાર્મિક લાગણીઓ સમગ્ર દેશના લોકોને ખબર પડે અને આ યજ્ઞ દ્વારા જે કંઈ અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ પણ દૂર થાય. કારણ કે આપણે તો શાસ્ત્રોમાં એ વાંચ્યું છે કે જ્યારે જ્યારે યજ્ઞ થતો હોય ત્યારે ભગવાન તો પધારતા હોય છે, પણ સાથે સાથે યજ્ઞમાં આશા નાખનારાઓ પણ પધારતા હોય. ત્યારે એ યજ્ઞમાં કોઈ વિઘ્નો ના આવે એના માટે પણ પ્રભુને પ્રાર્થના કરું છું. અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અત્યારે પધારી રહ્યા છે, સતીશજી સાહેબ. યજ્ઞ દ્વારા સ્વામીજી સમગ્ર દેશમાં એક નવી ચેતના જગાવવાનો જે એમનો પ્રયત્ન છે એમાં આપણે સૌ સહભાગી થઈએ અને આ 108 યજ્ઞો વ્યાજ્યા કરે. શક્ય હશે ત્યાં સ્વામીજી આવી અને એમાં પ્રસન્ન થાય. અહીંયા આજે તો આમાં ભાગ નથી લઈ શકતા, પણ બીજે કોઈ ઠેકાણે એવી જગ્યાએ બોલાવશે જ્યાં અમે ફ્રી હોઈએ અને અંતર યજ્ઞમાં બેસી શકીએ. આજના પ્રસંગે આગળ ડભોઈમાં બીજા કાર્યક્રમો હોય, જવાનું હોય એટલે રજા લે, પણ જે કોઈ આમાં ભાગ લઈ રહ્યા છે તમામને અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. અને હજુ હમણાં દેવ દિવાળી ગઈ છે, નવું વર્ષ હિન્દુઓનું 2081 શરૂ થયું છે. ત્યારે જે કંઈ મનોકામના સાથે તમે યજ્ઞ કરી રહ્યા હોય એ તમામ મનોકામના પૂર્ણ થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. અને સાથે સાથે આ યજ્ઞ કરીએ ત્યારે એક મંત્ર અચૂક બોલાવવામાં આવે, દુશ્મનોને નાશ કરવામાં. સર્વબાધા સર્વના પશ્ય અખિલેશ્વરી એ પ્રયાકારે ભસ્મન વેરી વિનાશન. અને એની આહુતિ મારા વતી પણ તમે બધા આવજો અને અમારા વિકાસના કામમાં જે કોઈ વ્યક્તિ આવતા હોય એનો નાશ થાય એવી સૌ પાસે પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ સરસ, ખૂબ આભાર જયેશભાઈ. આપણે ખૂબ જ ટૂંકમાં પણ ખૂબ અદભુત બધાને આનંદ આવ્યો. શ્રી સતીશભાઈનું સ્વાગત આપણે કરીશું. અત્રે ઉપસ્થિત થયા છે પ્રમુખશ્રી છે ભાજપ વડોદરા જિલ્લાના, એમનું આપણે સ્વાગત કરીશું. ત્યાંથી વિનંતી કરીશ તો દશરથસિંહભાઈ આપ પધારો. બીજા નરેશભાઈ પટેલ જે કાયાવરણના અમારા ટ્રસ્ટી છે તેમને વિનંતી કરી તેઓ પણ આપણે ઉપસ્થિત થાય તો સતીશભાઈ પટેલનું સ્વાગત કરશે. એક વ્યક્તિ પુષ્પગીતને સંસ્થાની માહિતી આપવા બીજા વ્યક્તિ સારું લાવીને સ્વાગત કરશે. સતીશભાઈ પણ સમયમાંથી જે કાર્ય કરવા માટે ઉપસ્થિત થયા છે એના પાણી જીવન કરશો. ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ગુરુજીને વિનંતી કરીશ અસંગઠિત તેની આજની ओम सर्वे ने ओम जय भगवान, सभी को ओम जय भगवान। आज यहाँ कायावरोहण के लक्ष्मी आश्रम में 108 पंचकुंडीय यज्ञ की प्रथम पंचकुंडीय यज्ञ की शुरुआत में आज हमारे यहाँ वडोदरा जिला के डभोई तहसील के विधायक श्री शैलेश भाई यहाँ उपस्थित है।
और साथ में ही यहाँ वडोदरा जिला के भारतीय जनता पार्टी के प्रमुख सतीश भाई और सभी मेहमान। ये धर्म कार्य में आप सबका यहाँ उपस्थित रहकर साथ सहयोग मिलता रहे और विशेषतः शैलेश भाई ने जो कहा तो मैं निश्चित उनको जब भी ऐसा मौका मिलेगा याद कराऊंगा कि शैलेश भाई मौका मिले तो एक आध बार आहुति देने में भी आप जुड़िएगा। करीब 2-3 साल पहले हमने एक बार 5 कुंडी महायज्ञ ऐसे 108 किए थे, तो कोयलूर तक हमने यज्ञ किए थे और कई बार अतिरुद्र यज्ञ और 1 करोड़ चंडी यज्ञ ऐसे कई यज्ञ प्रति साल करते रहते हैं। इस बार भी जो आज 108 यज्ञ के प्रति प्रथम यज्ञ की शुरुआत हुई है वो जम्मू से लेकर तो कोयम्बटूर और गुजरात से लेकर तो गुवाहाटी तक एवं विदेशों में भी पंचकुंडी यज्ञ के आयोजन होंगे और जिसके द्वारा हमारे जो विज्ञान में कहा इलेक्ट्रोमैग्नेटिक और बायोकेमिकल साइंस जिसमें विद्युत चुंबकीय और जैव रासायनिक ऊर्जाओं के द्वारा सभी का कल्याण हो, ईश्वरीय शक्ति का सबको आशीर्वाद प्राप्त हो और प्रदूषण से बढ़ रहा है तो उत्तम वायुमंडल पैदा हो, ऐसा एक प्रयत्न है। आज यहाँ उपस्थित सभी मेहमानों को और विशेषकर शैलेश भाई सतीश भाई अपना समय निकाल कर यहाँ पर आए। हम निश्चित रूप से आपको दोबारा याद करते रहेंगे और आपको अपेक्षा करते हैं कि दोबारा भी टाइम निकाल कर यहाँ आइएगा और हम सबको श्रेष्ठ करेंगे सहयोग करने का। ओम जय भगवान। बंदूक लाल को आई गया हां सेकंड पार्ट में बंदूक लोग आप लो बराबर आइए जाइए हाँ नहीं करो आश्रम परम पूज्य द्वारा 108 पंचकुंडी यज्ञों की शुरुआत आज करवामां आवी छे। आज प्रथम पंचकुंडी यज्ञ कयावरण खाते करवामां आव्यो छे अने आना पछी समग्र देश में अलग अलग विस्तारों में अलग अलग शहरों में अलग अलग राज्यों में 108 જેટલા पंचकुंडी यज्ञ જેના દ્વારા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર, હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર, યજ્ઞના ફાયદા બ્રાહ્મણ તરીકે એટલું સમજવું કે યજ્ઞ કરનાર અને કરાવનાર બંનેને આનાથી ફાયદો થાય, સાથે સાથે આ યજ્ઞોથી પર્યાવરણની પણ શુદ્ધિ થાય છે। ત્યારે જે પ્રદૂષણ છે એમાંથી પણ લોકોને મુક્તિ મળે છે યજ્ઞો દ્વારા। એટલે આ પ્રયત્ન કરવા બદલ એકદમ અભિનંદન આપું છું અને અહીંયા બોલાવી જ્યાં યજ્ઞમાં સહભાગી થવા માટેની આ સાથે બદલ એમનો આભાર પણ માનું છું અને ફરીવાર જ્યારે પણ તક મળે આ યજ્ઞના કાર્યક્રમમાં સહભાગી થઈ એમને કીધું છે કે ત્યાં સંસ્કૃતિને ઉજાગર કરવાના અને સનાતન ધર્મના પ્રયત્નો કરતા હોય ત્યાં બ્રાહ્મણ તરીકે અને હિન્દુ તરીકે અમારી ફરજ છે।
અને આવા યજ્ઞો સમગ્ર દેશમાં થતા રહે એવી અમને પ્રાર્થના. વિરોજ નકુલેશ આશ્રમ કાયાવરણ ખાતે 108 પંચકુંડી યજ્ઞનો શરૂઆત કરવામાં આવી છે. પરમ પૂજ્ય પ્રીતમ મુનિ દ્વારા એક સુંદર પ્રયોગ આજથી શરૂ કરવામાં આવે છે અને સમગ્ર દેશના 108 પંચકુંડી યજ્ઞ થનાર છે. એની શુભ શરૂઆત કાયાવરણના ખાતેથી કરવામાં આવે છે. યજ્ઞ કરનાર ને કરાવનાર બંનેથી ફાયદા થાય છે એવું શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. અને સાથે સાથે આ 108 પંચકુંડી યજ્ઞોથી આપણી સનાતન સંસ્કૃતિ મજબૂત થશે, આપણો હિન્દુ ધર્મ મજબૂત થશે અને સાથે સાથે યજ્ઞ કરવાથી પર્યાવરણને પણ શુદ્ધિ આવે છે. ત્યારે જે અત્યારે પ્રદૂષણ વધુ ફેલાય છે એમાંથી પણ લોકો મુક્ત થાય એવો જે પ્રયત્ન મુનિષે કર્યો છે તેમને અભિનંદન આપું છું. અને આમાં જે કોઈ લોકો ભાગ લઈ રહ્યા છે એ તમે એમને શુભેચ્છા અભિનંદન, કારણ કે આ બધા જ ખૂબ ભાગ્યશાળી આત્માઓ છે જેથી આ યજ્ઞ કરવાની અને કરાવવાની વિધિમાં એ લોકો જોડાયા છે. એટલે આ તમામને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. બધા એક જ તરફ થઈ જજો લાઈનમાં અને ઘરે હાથ રાખજો. એટલે કાળજી રાખજો. યજ્ઞમાં પાણી ચાલુ છે, રજા હોય એની કાળજી રાખજો. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम पूर्णादरवि परापता सुपूर्णापरापता वस्नेव विक्रियावः इदमुर्जग्गं सतक्रतो स्वाहा. આપણે બધા દેજો અંદર ભલે સુવા ઘી ભરી દેજો. એમાં સુવાઈ નાખવાની છે, એક સુવાઈ નાખવાની, એમાં ઘી ભરીને સુવાઈ નાખવાની. જ્યારે સ્વાહા કરવાનું ત્યારે પધરાવવું. ઓમ સર્વવૈ પૂર્ણજ્ઞો સ્વાહા. ખૂબ સરસ. હવે તમારી પાસે જે ઘી છે એ ઘીને સતત ધાર કરવાની છે. કુંડની અંદર ફરતી ચારે બાજુ કાઢી રાખજો. કોઈ ગાજે નહીં, પણ ધીરે ધીરે કોઈ મંત્ર બોલી આવે ધીરે ધીરે અંદર ઘીને ફ્રાય કરજો. ઓમ વસો પવિત્રમસી સક્રધારમ વસો પવિત્રમસી સક્રધારમ વસો પવિત્રમસી સહસ્રધારમ દેવસ્વામિનાતુ વસો પવિત્રેણ સહસ્રધારેણ કૃત્વા સ્વાહારોક્ષ્યા સ્વાહા. બધું કે બધા લેજો. હવે બીજો બધા ખાને ચારવા તમારા સ્થાન પર તમારા બિંદુને પૂજામાં શરૂઆતમાં દીવો આપેલો હતો. અને દ્વારા બધાને આરતી કરવાની છે. આરતી બધાએ ફરતી કરવાની. એક એક વખત આરતી કરીને આગળ વાળી વ્યક્તિને આપવાનું છે. ઉપર બધાને એનો લાભ લેવા પ્રયત્ન કરજો. आज का जो कार्यक्रम है कहाँ से किया गया, किसने करने वाले, कहाँ से करने वाले, मुख्य अतिथि क्या है और किस हेतु से किया गया जी। ओम आज गुजरात राज्य के बड़ौदा जिला के कायावरोहण महातीर्थ में भगवान लकुलिश जी के शिव संकल्प विश्व में सनातन संस्कृति पुनरुत्थान के अंतर्गत पंचकुंडी यज्ञ का भारत में और विदेशों में 108 जगह आयोजन करने के संकल्प के साथ प्रथम पंचकुंडी महायज्ञ का यहाँ पर आयोजन किया गया।
उसका उद्देश्य है हमारी सनातन संस्कृति की यज्ञ विद्या के द्वारा मनुष्य के जीवन में लाभ हो, प्रकृति का उत्तम रीति से कल्याण हो, प्रकृति सभी के लिए स्वस्थ कल्याणकारी बने। और हमारे शास्त्रों ने कहा कि यज्ञ के द्वारा व्यक्ति श्रेष्ठ जीवन तो प्राप्त करता ही है, साथ में इलेक्ट्रोमैग्नेटिक और बायोकेमिकल ऊर्जाओं का श्रेष्ठतम मूल्य प्राप्त होते हैं। तो हमारा यहाँ उद्देश्य है कि भारत में और विश्व में यज्ञ का प्रसार हो, सनातन धर्म का प्रसार हो, संस्कृति का कल्याण हो और सबके कल्याण के लिए हम प्रयत्न करें। वर्तमान में गुजरात से शुरू करके गुवाहाटी आसाम तक और जम्मू से शुरू करके कोयम्बटूर चेन्नई तक ये पंचकुंडी यज्ञ का आयोजन होने जा रहा है। आज इसका ये प्रथम यज्ञ है। भारत के सभी आत्मीय जनों जो इस कार्य में जुड़ना चाहते हैं उन सबका स्वागत है। और वडोदरा के कायवरण महातीर्थ में आप सबको हमारे आश्रम में, जहाँ पर निःशुल्क भोजन, निःशुल्क निवासी व्यवस्था, यज्ञ योग का प्रशिक्षण और गौ सेवा, गुरुकुल सेवा इत्यादि चलता है, इसमें सबका स्वागत है। ओम जय भगवान। चलाते हैं, संस्कृति सिखाते हैं, कर्म ज्ञान भक्ति योग विश्व में चलाते हैं, सनातन संस्कृति पुनरुद्धार कराते हैं। योग में आते हैं, योग में सिखाते हैं, दिव्य देह से यहाँ प्रभु रानी आले हैं। योगीश्वर प्यारे प्रभु सबसे वो न्यारे हैं, रूपानी धाम प्रभु भक्त के रखवाले हैं। संस्कृति के अक्षर के जय जय लक्ष्मी, संस्कृति के अक्षर के जय जय लक्ष्मी, जय जय लक्ष्मी, એક આયોજન કેવું કર્યું છે કે અહીંયા નજીક જ મેનપુરા ગામના બાળકો જે 1 થી 5 માં ભણતા હોય તેમના માટે આપણે બાળકોને પહેરવાના કપડા એક વિતરણ, રંગબેરંગી કપડાના વિતરણનું આયોજન કર્યું છે। છોકરાઓ ત્યારના રાજ્ય તો જયમીન બધા બાળકોને લઈ આવજો બેટા। જયમીન શ્યામસિંહભાઈ હા બાળકોનું નામ બોલજો। રોહન ભાઈ આગળ આવજો। રાજપૂતભાઈ ભણાવો। તો અહીંયા 5-10 લઈને પહોંચો, મારા પછી જે આવશે ને અહીંયા આવી ડેટ મારે ગુડિયા પ્રતાપ क्या क्या તળવી ગિનાર પછી તળવી અમાન લાઈનમાં પડે છે બધા પર પછી તળવી અમાન પછી તળવી વરુણ પછી તળવી આરોહી मैंने तो आप जाओ बच्चों को देना है। अरे आगे अरे जाओ उन्हें देना। अमन भाई નરેન્દ્રભાઈ રાજપૂત એની અંદર ઉપસ્થિત થાઓ। જીનલ ये ओके वरुण भाई तो આવતા રહે બસ સાહેબ मतलब મદદમાં છું અરે તમારું મદદમાં છું પતી ગયો
તળવી આરોહી મળ્યું? આરોહી મળ્યું? હા, હવે છે ને તળવી વર્ગ 11 નંબર 11 હજુરે યુવરાજ જોડી તો 21 નંબર તો તેની આમ જોવું સાઈડ પોતાની જુદી જુદી પોતાની ફોટો પકડાવીને રઘુવીર યુવરાજ ત્યાર પછી 22 નંબર તળવી જયદીપ મહેશભાઈ તળવી જયદીપ મહેશભાઈ 22 નંબર ત્યાર પછી 23 નંબર રાઠોડિયા વિરલ ગોવિંદભાઈ 23 નંબર વિરલ ગોવિંદભાઈ રાઠોડિયા 23 નંબર 24 નંબર રાઠોડિયા નિશા રમેશભાઈ 24 નંબર રાઠોડિયા નિશા 25 નંબર રાઠોડિયા કૃષ્ણા 26 નંબર બારિયા અમીષા મહેશભાઈ અમીષા 27 નંબર બારિયા શુભમ મહેશભાઈ મારું મસ્ત કરી આપી પેન્શનમાંથી ખૂબ પૈસા આવી જાય આ કૃષ્ણા કૃષ્ણા પછી અમીષા અભિષા પછી બારિયા શુભમ રણવીર રણવીર પછી રણવીર આવો લો રણવીર રાઠોડ એ પછી રાઠોડ દિવ્યા જયેશભાઈ મહિલા મોરચાના તેમનું સ્વાગત હું સ્વાતિબેનને વિનંતી કરી સાથે ઉપસ્થિત થાય સ્ટેજ ઉપર સ્વાતિબેન શ્રીધર ઉપસ્થિત થાય એ ના હોય તો મીરાબેનને વિનંતી કરી મીરાબેન ઉપસ્થિત રહીને સાવિત્રીબેનનું સ્વાગત કરશો સ્વાતિબેનને વિનંતી કરીશ સાવિત્રીબેન દિવાળીનું સ્વાગત મીરાબેન જોશી કરશે આપણે બધા તાળીઓથી એમને વધાવીશું જરા તાળીઓ બરાબર વધારજો આપણી ઉપસ્થિતિનો ખ્યાલ લેવામાં આવે ખૂબ સરસ સરસ્વતીબેન દેસાઈ પણ ઉપસ્થિત છે સ્ટેજ ઉપર તેમનું પણ સ્વાગત કરવા માટે હું સંદેશાબેન રાઠોડને વિનંતી કરીશ પગમાં દુખાવા ઉપસ્થિત થાવ સંદેશાબેનને વિનંતી કરીશ કે ઉપસ્થિત થાય અને સરસ્વતીબેન દેસાઈ જેઓ મહિલા મોરચાના ઉપપ્રમુખ છે વડોદરાના તેમનું સ્વાગત કરશે સારા અને પુષ્પગુચ્છ આપીને ત્યારબાદ યોગેન્દ્રસિંહ રાઠોડને વિનંતી કરીશ તેઓ શિવભાઈ ગોસ્વામી જે ઉપસ્થિત છે સ્ટેજ ઉપર તેમનું સ્વાગત કરશે સાથે સાથે મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત રહેશે શિવભાઈ તાળીઓ બધા વગાડજો જરા જેટલા ઉપર બધા તાળી પાડજો ખૂબ સરસ શિવભાઈ ગોસ્વામી જેઓ હિન્દુ મિશન પરિષદના કાર્યકર્તા છે વાઇસ પ્રેસિડેન્ટ છે તેમનું સ્વાગત હું યોગેન્દ્રસિંહ રાઠોડ ટ્રસ્ટના ટ્રસ્ટી છે તથા મહેન્દ્રસિંહ રાણા જેઓ લુણાવાડાથી ઉપસ્થિત થયા છે મહીસાગર જિલ્લામાંથી તેમને વિનંતી કરી હા બધા બાળકો જે અહીંયા મેં થોડાથી આવ્યા છે
એમને વિનંતી બધા ભોજન ગ્રહણ કરીને જજો. ઓમ જય ભગવાન. બધા બાળકો જે બહેન તરફથી આવ્યા છે એ બધા બાળકો ભોજન ગ્રહણ કરીને જજો. ખૂબ સરસ. કાર્યની અભિવાદન કરીશું. ખૂબ સરસ. જય ભગવાન. પણ એથી ઓછા ના થવા જોઈએ. बोलिए ना હેલો